Hello, good morning students. Welcome BCom SEM 3 Boys and Girls. Namaste. Shri Shivsha College of Commerce, Management, Computer Education managed by Jain Citizen Education Society. BCom SEM 3 Accounting 3 લાસ્ટ સેશનમાં આપણે જોયું છે ફોર્મેટ. આપણે કમ્પ્લીટ કર્યું વેલ્યુએશન ઓફ ગુડવિલ first unit, second valuation of share, second unit, third unit farm accounting લાસ્ટ સેશનમાં કમ્પ્લીટ કર્યું અને લાસ્ટ એના પછીના સેશનમાં આપણે સ્ટાર્ટ કર્યું છે યુનિટ નંબર 4 જનરલ ઇન્સ્યોરન્સ કંપની. એનું ઇન્ટ્રોડક્શન જોયું, એના ફોર્મેટ જોયું છે. આજે આપણે પ્રેક્ટિકલ સમ તરફ આગળ વધીએ છીએ. સાવ ઇઝી ચેપ્ટર છે. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો મને પૂછી શકો છો. ઇઝી ચેપ્ટર છે, સાવ ઇઝી છે. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ. એસવાય બીકોમ સેમેસ્ટર 4ની ઓલ્ડ અકાઉન્ટિંગ બુક છે જે યલો કલરની છે, એમાં ફર્સ્ટ યુનિટ આપ્યું છે. એના પેજ નંબર છે 71. અમાઉન્ટ હું તમને લોકોને ગ્રુપમાં પીડીએફ મોકલી આપીશ. પેજ નંબર 71, સમ નંબર 33. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આન્સર છે. અમાઉન્ટ ગ્રુપમાં તમને પીડીએફ મોકલી આપીશ. ફર્સ્ટ બનાવવાનું છે રેવન્યુ એકાઉન્ટ ઓફ, જે કાંઈ ફર્મનું નામ હોય એનું નામ. રેવન્યુ એકાઉન્ટ ઓફ કિરણ ઇન્સ્યોરન્સ કંપની બુકમાં આપ્યું છે, એ નામ આપણે લખ્યું છે કિરણ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ફોર ધ યર એન્ડિંગ 31/3/2017. બુકમાં આપેલી ડેટ છે. હેડિંગ પ્રોપર લખવું કમ્પલસરી છે. રેવન્યુ એકાઉન્ટ છે ફર્સ્ટ. આમાં ડેબિટ કે ક્રેડિટ આવતું નથી. ફોર્મેટ ફિક્સ જ છે, સેમ રહેશે. આપણે આગળના સેશનમાં ફોર્મેટ જોયું છે કેવી રીતે બને છે. પર્ટિક્યુલર, શેડ્યુલ નંબર. બુકમાં આપ્યું છે મરીન, એટલે આપણે પહેલાં લીધું છે મરીન, અને પછી આપ્યું છે ફાયર, તો આપણે લીધું છે ફાયર. જો બુકમાં ફાયર પહેલાં હોય અને મરીન પછી હોય તો આપણે પણ બુક પ્રમાણે લેવાનું છે. બાકી ફોર્મેટ સેમ રહેશે, કાંઈ ચેન્જીસ રહેશે નહીં. રેવન્યુ એકાઉન્ટ પર્ટિક્યુલર, ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ શેડ્યુલ નંબર, થર્ડ કોલમ મરીન, ફોર્થ કોલમ ફાયર. બુકમાં ફાયર હોય તો પહેલાં ફાયર અને મરીન હોય તો મરીન. આટલું ક્લિયર. ફર્સ્ટ બુકમાં લખ્યું છે કિરણ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પ્રેઝન્ટ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઓફ ફાયર એન્ડ મરીન ઇન્સ્યોરન્સ બિઝનેસ ફોર ધ યર એન્ડિંગ 31/3/2017. બુકમાં જે પ્રમાણે આપ્યું છે, ફર્સ્ટ પર્ટિક્યુલર, મરીન અને ફાયર ટેબલ આપ્યું છે. એ ટેબલમાંથી ફર્સ્ટ એન્ટ્રી કરતા જશું અને લાસ્ટમાં આપણે કરીશું એડિશનલ ઇન્ફોર્મેશન. ફર્સ્ટ સ્લાઇડમાં રેવન્યુ એકાઉન્ટ જોઈ લઈએ. સેકન્ડ સ્લાઇડમાં પણ રેવન્યુ એકાઉન્ટ. લાસ્ટમાં તમને અહીંયા પ્રોફિટ અથવા લોસ મળે છે. માઇનસમાં હોય તો લોસ અને પ્લસમાં આવે તો પ્રોફિટ. માઇનસમાં છે મીન્સ કે બ્રેકેટ કર્યું છે, એ લોસ બતાવે છે. આ રેવન્યુ એકાઉન્ટ કન્ટિન્યુ છે, અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ અને સેકન્ડ સ્લાઇડ બંને રેવન્યુ એકાઉન્ટ છે. એના પછી થર્ડ છે, નવું એકાઉન્ટ છે શેડ્યુલ નંબર ફર્સ્ટ, નેટ પ્રીમિયમ ઓન. જુઓ રેવન્યુ એકાઉન્ટમાં ફર્સ્ટ આપણે લખ્યું છે નેટ પ્રીમિયમ ઓન, એના શેડ્યુલ સામે લખ્યું છે 1. સેકન્ડ સ્લાઇડમાં ક્લેમ, એના શેડ્યુલ સામે લખ્યું છે સેકન્ડ. કમિશન શેડ્યુલ નંબર 3 અને ઓપરેટિંગ એક્સપેન્સ શેડ્યુલ નંબર 4. શેડ્યુલ નંબર ફર્સ્ટ, નેટ પ્રીમિયમ ઓન પર્ટિક્યુલર, મરીન, ફાયર. આમાં શેડ્યુલ આવે નહીં, કેમ કે શેડ્યુલ આપણે ઓલરેડી ફર્સ્ટ એક આપી દીધું છે.
અને આનો ટોટલ છે કે જે લાસ્ટમાં રેવન્યુમાં લઈ જવાનો છે. રાઇટ ડાઉન કરતા જજો. આ ફર્સ્ટ સ્લાઇડ નેટ પ્રીમિયમ ઓન એકાઉન્ટ, આ સેકન્ડ સ્લાઇડમાં પણ નેટ પ્રીમિયમ ઓન એકાઉન્ટ, અને થર્ડ સ્લાઇડમાં અહીંયા લાસ્ટ ટોટલ થાય છે ત્યાં સુધી તમારે નેટ પ્રીમિયમ ઓન એકાઉન્ટ ડ્રો કરવાનું છે. ઇટ મીન્સ કે 15 to 17 લાઇન્સનું તમારી બુકમાં 15 થી 17 લાઇનનું તમારે નેટ પ્રીમિયમ એકાઉન્ટ ડ્રો કરવાનું છે. નેટ પ્રીમિયમ ઓન શેડ્યુલ ફર્સ્ટ 15 થી 17 લાઇનનું. ફર્સ્ટ શેડ્યુલ, ફર્સ્ટ સ્લાઇડ, સેકન્ડ સ્લાઇડ અને થર્ડ સ્લાઇડ. એના પછી આપણે આપ્યું છે શેડ્યુલ નંબર સેકન્ડ ક્લેમ. ઓનલી એક જ સ્લાઇડમાં આવે છે. આ તમારે બનાવવાનું છે 7 to 8 લાઇન્સ. 7 થી 8 લાઇનનું તમારી બુકમાં તમારે શેડ્યુલ નંબર સેકન્ડ ક્લેમ બનાવવાનું છે. પર્ટિક્યુલર, મરીન, ફાયર, મરીન ફાયર છે, અહીંયા ચેન્જીસ કરવાનું રહી ગયું છે. મરીન અને ફાયર ઊંધું લખાઈ ગયું છે, પ્લીઝ જોજો, સોરી. એના પછી શેડ્યુલ નંબર 3 કમિશન, પર્ટિક્યુલર, મરીન, ફાયર. આ પણ એક જ સ્લાઇડમાં આવી જાય છે. આ તમારે બનાવવાનું છે 6 લાઇનનું કમિશન એકાઉન્ટ. શેડ્યુલ નંબર 3 કમિશન. અને ફોર્થ આપ્યું છે શેડ્યુલ નંબર 4 ઓપરેટિંગ એક્સપેન્સ. એ પણ તમારે બનાવવાનું છે 6 લાઇનનું. એમાં પણ સેમ ફોર્મેટ રહેશે, પર્ટિક્યુલર, મરીન, ફાયર. બુકમાં જે રીતે આપ્યું હોય એ રીતે. અહીંયા તમારે ફર્સ્ટ 4 શેડ્યુલ દરેક સમમાં એક જ મેથડ છે, અને એક રેવન્યુ એકાઉન્ટ જે આપણે આગળ બનાવ્યું. જોઈ લઈએ. રેવન્યુ એકાઉન્ટ ફર્સ્ટ સાઇડ અને સેકન્ડ સ્લાઇડમાં, બંને સ્લાઇડમાં રેવન્યુ એકાઉન્ટ. ઇટ મીન્સ રેવન્યુ એકાઉન્ટ તમારે બનાવવાનું છે 10 થી 12 લાઇનનું. ક્લિયર આટલું? જેટલા તમે શેડ્યુલ લખ્યા છે સેકન્ડ, થર્ડ, ફોર્થ, એ તમે નીચે બનાવ્યા છે. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ આપ્યું છે. એડજસ્ટમેન્ટ પ્રમાણે તમારે એન્ટ્રી કરવાની છે. એડિશનલ ઇન્ફોર્મેશન પછી જોવાની છે. પ્રીમિયમ ઓન ડાયરેક્ટ બિઝનેસ ફર્સ્ટ આપ્યું છે. પ્રીમિયમ વર્ડ વાપરો છે એટલે પ્રીમિયમના શેડ્યુલ નંબર ફર્સ્ટમાં પ્રીમિયમ ઓન ડાયરેક્ટ બિઝનેસ કે જે શું થાય છે, પ્લસ થાય છે. આગળ મેં પ્લસની સાઇન કરી છે. એટલે મરીનનું આપ્યું છે 1450. મરીનના બ્રેકેટ, મરીનના કોલમમાં લખ્યું આપણે 14,50,000. ફાયરમાં આપણે લખ્યું 15 લાખ. એના પછી સેકન્ડ આપ્યું છે પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ પ્લસ થાય છે. આ ફોર્મેટ છે એટલા માટે અમુક વસ્તુ તમારે આવી નથી, એટલે આ બ્લેન્ક રહેશે. મેં લખ્યું છે, તમારે લોકોએ લખવાની કાંઈ જરૂર છે નહીં. આઉટસ્ટેન્ડિંગ, કરંટ યર, લાસ્ટ યર આ કશું તમારે લખવાનું નથી. આ ફોર્મેટ હતું એમાંથી મેં લીધું છે, એટલા માટે આ બધી અમાઉન્ટ એઝ ઇટ ઇઝ આવે છે. એના પછી આપ્યું છે પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ છે તો પ્લસ 16,500 જે આપ્યું છે એ તે તમારે પ્લસ માઇનસ યાદ રાખવાના છે. કયા શેડ્યુલમાં આવે એ તમારે યાદ રાખવાનું છે. 16,500 બુકમાં આપ્યા છે એઝ ઇટ ઇઝ એન્ટ્રી મૂકવાની છે. અને ફાયરમાં આપ્યા છે 32,500. એના પછી આપ્યું છે પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ કેડેડ 20,000, 15,000. પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ કેડેડ માઇનસ થાય છે એટલા માટે મરીનના શેડ્યુલમાં 20,000, ફાયરના શેડ્યુલમાં 15,000. 20,000 અને 15,000 રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેડેડ માઇનસ એઝ ઇટ ઇઝ બુકમાં આપ્યું છે એ અમાઉન્ટ તમે મરીન ડિપાર્ટમેન્ટની મરીનમાં, ફાયર ડિપાર્ટમેન્ટની ફાયરમાં. એના પછી આપ્યું છે ક્લેમ પેડ. તો આપણે હવે ક્લેમના શેડ્યુલમાં જશું. શેડ્યુલ નંબર સેકન્ડ ક્લેમ પેડ. ક્લેમ પેડ શું થાય છે? પ્લસ થાય છે. મરીનમાં આપ્યું છે 5 લાખ અને ફાયરમાં આપ્યું છે 6,50,000. અહીંયા પ્લીઝ રાઇટ ડાઉન કરજો. પેલું ડિપાર્ટમેન્ટ મરીન છે, સેકન્ડ ડિપાર્ટમેન્ટ ફાયર છે. 5 લાખ અને 6,50,000. ક્લેમ પેડ શું થાય છે? ક્લેમમાં પ્લસ.
ક્લેમ લખ્યું છે એટલે ક્લેમના શેડ્યુલમાં. એના પછી આપ્યું છે ક્લેમ અનપેડ ઓન 31/3/2016 એટલે 31/3/16 મીન્સ લાસ્ટ યરનું થાય. આપણે કયાનું બનાવી છીએ અત્યારે 31/3/17 એટલા માટે 31/3/16 શું થશે? લાસ્ટ યરનું થશે. લાસ્ટ યરનું માઇનસ અને 31/3/17 જે આપણું શું છે કરંટ યર, તો કરંટ યરનું પ્લસ થશે. 31/3/17 આપ્યું છે મીન્સ ડેટ આપી છે. ડેટ ઉપરથી તમારે જાણવાનું છે કે તમારું કરંટ યર છે કે લાસ્ટ યર છે. અહીંયા લખવાનું આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર કરંટ યર 90,000 80,000. અમાઉન્ટ આપી છે એઝ ઇટ ઇઝ 90,000 80,000. કરંટ યર પ્લસ OS મીન્સ આઉટસ્ટેન્ડિંગ. એના પછી કરંટ ક્લેમ આપ્યું છે ઓન 31/3/16 એટલે લાસ્ટ યરનો. આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર લાસ્ટ યર 50,000 60,000. બુકમાં આપ્યા છે એઝ ઇટ ઇઝ 50,000 60,000. એના પછી આપ્યું છે કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ. કમિશન લખ્યું છે એટલે તમને ખબર પડવી જોઈએ કે કયું શેડ્યુલ આવે છે આપણે કમિશન માટે. શેડ્યુલ નંબર 3 કમિશન. કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ શું થાય છે પ્લસ બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ 2,47,000 1,67,000 2,47,000 1,67,000. કમિશન ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. કમિશન લખ્યું છે વર્ડ લખ્યો છે એટલે કમિશનના શેડ્યુલમાં આવે. એક્સેપ્ટેડ છે તો પ્લસ અને કેડેડ હોય તો માઇનસ. કમિશન ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ બુકમાં લખ્યું છે મરીન ડિપાર્ટમેન્ટમાં 33,000 ફાયર ડિપાર્ટમેન્ટમાં 49,000. કમિશન ઓન રીઇન્સ્યોરન્સ કેડેડ બુકમાં આપ્યું છે એ જ રીતે કમિશન આપ્યું છે એટલે કમિશનના શેડ્યુલમાં પણ શું થશે માઇનસ 50,000 65,000. બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ 50,000 65,000. એના પછી આવે છે ફાયર મિટિગેટ એક્સપેન્સ. એક્સપેન્સ છે તમને ખબર પડવી જોઈએ કે કયા ટાઈપનો એક્સપેન્સ છે. ફાયર મિટિગેટ કોઈ પણ એક્સપેન્સ હોય તો લાસ્ટ શેડ્યુલમાં આપણે લખીએ છીએ ઓપરેટિંગ એક્સપેન્સમાં. ફાયર મિટિગેટ એક્સપેન્સ ફાયરમાં મરીનમાં આપ્યો નથી. ફાયર મિટિગેટ એક્સપેન્સ ફાયરના કોલમમાં આપ્યો છે 18,000 એટલે આપણે ફાયરમાં લખીએ છીએ 18,000. એના પછી આપ્યું છે રીઇન્સ્યોરન્સ રિકવરીઝ. આમાં જો રીઇન્સ્યોરન્સ રિકવરી છે એમાં નથી વર્ડ કમિશન, નથી ક્લેમ કે નથી પ્રીમિયમ. તો રીઇન્સ્યોરન્સ રિકવરી ઓલવેઝ ખાસ યાદ રાખજો ક્લેમમાં માઇનસ થાય છે. ક્લેમનું શેડ્યુલ એમાં રીઇન્સ્યોરન્સ રિકવરી માઇનસ 8,500 13,500 8,500 13,500. એના પછી આપ્યું છે ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ શું છે તમારી ઇન્કમ છે. તો ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ આપણે ફોર્મેટમાં રેવન્યુ એકાઉન્ટમાં લખ્યું છે. રેવન્યુ એકાઉન્ટમાં જોઈએ જો રેવન્યુ એકાઉન્ટ છે એમાં આપણે લખ્યું હતું નેટ પ્રીમિયમ અર્ન એનો જે ટોટલ આવશે એ અહીંયા આપણે લાવીશું. એના પછી પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ્સ આઈપી હોય તો લખવાની છે. અધર ઇન્કમ આઈપી હોય તો લખવાની છે. નો આઈપી હોય તો કંઈ ક્વેશ્ચન નથી. મરીન અને ફાયર આમાં પણ ફાયર મરીન લખ્યું છે. પ્લીઝ સોરી નોટ ડાઉન કરતા જજો. મરીન અને ફાયર. ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ મરીન ડિપાર્ટમેન્ટમાં આપ્યું છે 83,000. ફાયર ડિપાર્ટમેન્ટમાં આપ્યું છે 1 લાખ. બંને તમે અંદર રાખો છો. મરીન ડિપાર્ટમેન્ટનું મરીન ડિપાર્ટમેન્ટમાં, ફાયર ડિપાર્ટમેન્ટનું ફાયર ડિપાર્ટમેન્ટમાં. અહીંયા નોટ ડાઉન કરજો. અહીંયા મરીન છે અને અહીંયા ફાયર છે. 83,000 અને 1 લાખ અંદર રાખો છો તમે. એમાંથી એમણે કીધું છે ટેક્સ ઓન ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ. ટેક્સ તમે માઇનસ કરો છો એટલે ટેક્સ શું થશે માઇનસ. ટેક્સ આપ્યું છે 3,000
3000 અને ફાયરમાં આપ્યું છે 5000. 83,000 માઇનસ 3000 એટલે 12 આવે છે. મરીન ડિપાર્ટમેન્ટમાં 80,000. ફાયર ડિપાર્ટમેન્ટમાં 1 લાખ માઇનસ 5,000 એટલે આઉટર કોલમ આવે છે 95,000. ખાસ યાદ રાખજો, ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ અને ટેક્સ છે કે જે અંદરના કોલમમાં લખવાનું છે. $80,000 અને 95,000. એના પછી આપ્યું છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક અને એડિશનલ રિઝર્વ. એ તમે હવે લાસ્ટમાં જોશું. જે છે એક જ પોઈન્ટ છે કે જે સમજવાનો છે. રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક અને એડિશનલ રિઝર્વ. એના પછી આપ્યું છે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 90,000 અને 1,02,000. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ છે કે જે આવે છે ઓપરેટિંગ એક્સપેન્સમાં. શેડ્યુલ નંબર 4માં શેડ્યુલ 4 એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 90,000 અને 1,02,000 એઝ ઇટ ઇઝ બુકમાં આપ્યા છે એ જ તમે નોટ ડાઉન કર્યું છે. હવે એક તમારે પોઈન્ટ બાકી છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક અને એડિશનલ રિઝર્વ. ફર્સ્ટ આપણે કમ્પ્લીટ કરીએ છીએ શેડ્યુલ નંબર 4નો ટોટલ કરીએ છીએ. શેડ્યુલ 4 ઓપરેટિંગ એક્સપેન્સ એનો આપણે ટોટલ કરીએ છીએ. મરીન ડિપાર્ટમેન્ટમાં કંઈ આવ્યું નથી, એક જ આવ્યું છે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ એટલે એનો ટોટલ આવે છે 90,000. ટોટલ કર્યો 90,000. ફાયર ડિપાર્ટમેન્ટમાં 1,02,000 પ્લસ 18,000 એટલે એનો ટોટલ આવે છે 1,20,000. ટોટલ કમ્પ્લીટ કર્યો એટલે આ એકાઉન્ટ અહીંયા ક્લોઝ થાય છે. શેડ્યુલ નંબર 4 ઓપરેટિંગ એક્સપેન્સ ક્લોઝ કર્યું. એના પછી આપણું શેડ્યુલ નંબર 3 હતું કમિશન. એનો આપણે ટોટલ કરીએ છીએ 2,47,000, 33,000 એન્ડ 50,000 એટલે ટોટલ આવે છે 2,30,000. 1,67,000, 49,000 એન્ડ 65,000 એટલે ટોટલ આવે છે 1,51,000. બંનેનો ટોટલ મળી ગયો છે મરીન ડિપાર્ટમેન્ટ એન્ડ ફાયર ડિપાર્ટમેન્ટ. મરીન ડિપાર્ટમેન્ટનો આવ્યો 2,30,000, 1,51,000. અહીંયા શેડ્યુલ નંબર 3 પણ કમ્પ્લીટ થાય છે. એના પછી શેડ્યુલ નંબર 2 છે ક્લેમ. એનો પણ આપણે ટોટલ કરી દઈએ. પ્લસ માઇનસ કરવાનું છે, બધું પ્લસ કરવાનું નથી બધા એકાઉન્ટ્સમાં. એટલે શેડ્યુલ નંબર 2માં 4 અમાઉન્ટ આવી છે ક્લેમ પેડ, કરંટ યર અને લાસ્ટ યર. એક્સેપ્ટેડ કેડેડ લીગલ ચાર્જ એ કંઈ આવ્યું નથી, તમારે કાંઈ લખવાની જરૂર નથી. રી ઇન્સ્યોરન્સ રિકવરી ટોટલ કરો છો 2 વસ્તુ પ્લસ અને 2 વસ્તુ માઇનસ એટલે તમને આન્સર મળે છે ટોટલ 5,31,500. મરીન ડિપાર્ટમેન્ટનો અને ફાયર ડિપાર્ટમેન્ટનો મળે છે 6,56,500. 6,56,500. એના પછી આ જે ટોટલ મળ્યો છે એ બધો ટોટલ તમારે રેવન્યુ એકાઉન્ટમાં લઈ જવાનો છે. શેડ્યુલ નંબર 2, 3 અને 4. સેકન્ડ ક્લેમ છે, થર્ડ કમિશન છે અને ફોર્થ ઓપરેટિંગ એક્સપેન્સ છે. ત્રણેયનો ટોટલ લઈ જવાનો છે. નેટ પ્રીમિયમ હજી તમારે બાકી રાખવાનું છે 5,31,500, 6,56,500 ક્લેમનો. ક્લેમમાં તમે લાવો છો રેવન્યુ એકાઉન્ટ, એમાં હજી નેટ પ્રીમિયમનું અહીંયા બાકી રાખવાનું છે. ઇન્ટરેસ્ટ ડિવિડન્ડની અમાઉન્ટ આપણે 12 મૂકી દીધી છે. એના પછી સેકન્ડમાં ક્લેમનો ટોટલ આવ્યો 5,31,500, 6,56,500. કમિશનનો ટોટલ આવ્યો 2,30,000, 1,51,000. ઓપરેટિંગનો ટોટલ આવ્યો 90,000 અને 1,20,000. અહીંયા ટોટલ થઈ ગયો છે 3નો ટોટલ આવ્યા શેડ્યુલ નંબર 2, 3 અને 4. એનો તમે 3નો ટોટલ કરો છો એ મળે છે ટોટલ બી.
આ ત્રણનો ટોટલ આવે છે ક્લેમ, કમિશન અને ઓપરેટિંગનો 8,51,500, 9,27,500. અહીંયા તમારે મૂકી દેવાનું છે. હવે આપણે કરીએ છીએ નેટ પ્રીમિયમ અર્ન, જે ફર્સ્ટ શેડ્યુલ બાકી છે. ઓલવેઝ તમારે લાસ્ટમાં કરવાનું છે. પ્રીમિયમ ઓન ડાયરેક્ટ બિઝનેસ, મરીન અને ફાયર 14,50,000, 15 લાખ. આ બધી વસ્તુ આપણે લખી નાખી છે. એક્સેપ્ટેડ પ્લસ, કેડેડ માઇનસ. નેટ પ્રીમિયમનું ફર્સ્ટ સ્લાઇડ, સેકન્ડ સ્લાઇડમાં ઓપનિંગ બેલેન્સ નથી આવ્યું, ક્લોઝિંગ બેલેન્સ નથી આવ્યું, ક્રેડિટ નથી અને ડેબિટ નથી. એટલે નેટ પ્રીમિયમનો ટોટલ તમે કરો છો, કેટલી અમાઉન્ટનો ટોટલ થશે? 14,50,000, 16,500 અને 20,000. એ તમને કહેવાય છે નેટ પ્રીમિયમ. નેટ પ્રીમિયમ મળે છે 14,46,500, 14,46,500 મરીન ડિપાર્ટમેન્ટમાં. પ્લસ માઇનસ કર્યા પછી સેમ આવે છે ફાયર ડિપાર્ટમેન્ટનો 15,17,500, 15,32,500 એડ અને માઇનસ 15,000. ત્રણ વસ્તુનું પ્લસ માઇનસ કરો એટલે તમને આન્સર મળે છે નેટ પ્રીમિયમ 15,17,500. અહીંયા નેટ પ્રીમિયમ તમને મળી ગયું બંનેનું 14,46,500, 15,17,500. હવે આગળ કરવાનું છે નેટ પ્રીમિયમની થર્ડ સ્લાઇડ. એકાઉન્ટ કન્ટિન્યુ છે. ક્લોઝિંગ બેલેન્સ અંદર તમારે હેડિંગ લખવાનું છે ક્લોઝિંગ બેલેન્સ. એમાં આપ્યું છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક, મરીન અને ફાયર. અહીંયા પણ નોટ ડાઉન કરજો, ફાયર મરીન નહીં, મરીન ફાયર. એમાં તમને કીધું છે એડિશનલ ઇન્ફોર્મેશનમાં reserve for unexpired risks should be maintained at 100% on marine insurance and 50% fire insurance business of net premium received. જે નેટ પ્રીમિયમ રિસીવ્ડ થાય છે એના મરીન ડિપાર્ટમેન્ટમાં 100% અને ફાયર ડિપાર્ટમેન્ટમાં 50% લેવાનું કીધું છે. આપણને નેટ પ્રીમિયમ રિસીવ્ડ થયું છે 14,46,500 મરીન ડિપાર્ટમેન્ટમાં. અને મરીન ડિપાર્ટમેન્ટમાં શું કીધું છે? 100% લેવાનું છે. તો 14,46,500 રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક આપણે અહીંયા લખીએ છીએ. મરીન ડિપાર્ટમેન્ટનું 14,46,500. હવે શું કીધું છે? ફાયર ડિપાર્ટમેન્ટમાં 50%. ફાયર ડિપાર્ટમેન્ટનું નેટ પ્રીમિયમ આવ્યું છે 15,17,500. 15,17,500 ના 50% તમે કરો છો એટલે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક મળે છે 7,58,750, 7,58,750. આ તમને મળ્યું રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક ક્લોઝિંગ બેલેન્સનું. એડિશનલ રિઝર્વ માટે બુકમાં એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે. Additional reserve for unexpired risk is to be maintained at 10% of net premium in both department. બંને ડિપાર્ટમેન્ટમાં એડિશનલ રિઝર્વ છે કે જે 10% નેટ પ્રીમિયમનું રાખવાનું છે. નેટ પ્રીમિયમ તમને કેટલું મળ્યું છે? 14,46,500 મરીન ડિપાર્ટમેન્ટમાં, એના 10% એટલે 1,44,650. અને બંને ડિપાર્ટમેન્ટમાં કીધું છે એટલે નેટ પ્રીમિયમ કેટલું આવ્યું હતું? ફાયર ડિપાર્ટમેન્ટનું 15,17,500 એના 10% એટલે 15,17,50, 1,51,750. આ બેનો તમારે પ્લસ કરવાનો છે. પ્લસ થશે 14,46,500 પ્લસ 1,44,650 એટલે ટોટલ આવે છે 15,91,150 મરીન ડિપાર્ટમેન્ટનો. અને ફાયર ડિપાર્ટમેન્ટમાં 7,58,750 પ્લસ 1,51,750 એટલે ટોટલ મળે છે 9,10,500. આ બંને ટોટલ હજી તમારે અંદર જ રાખવાના છે. સેમ રીતે ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની છે. નીચે લખવાનું છે ઓપનિંગ બેલેન્સ. આ ટોટલ હજી અંદર જ મૂકવાનો છે, આઉટર કોલમ મૂકવાનો નથી. ઓપનિંગ બેલેન્સમાં પણ એવી જ રીતે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક, મરીન ફાયર. મરીન ડિપાર્ટમેન્ટમાં આપ્યું છે 8,30,000 અને ફાયર ડિપાર્ટમેન્ટમાં આપ્યું છે બુકમાં 3,50,000. ટેબલમાં આપ્યું છે, એડિશનલ ઇન્ફોર્મેશનમાં નથી આપ્યું. જે આપ્યું છે
એઝ ઇટ ઇઝ આપણે મૂકીએ છીએ 8 30 3 50 પ્લસ એડિશનલ રિઝર્વ પણ બુકમાં આપી દીધું છે 85,000 અને 60,000. આ બેનો તમે ટોટલ કરો છો 830 પ્લસ 85 એટલે ટોટલ મળે છે 9,15,000. 350 પ્લસ 60,000 એટલે 4,10,000. હવે શું કરવાનું છે? ઉપરની ક્લોઝિંગ બેલેન્સમાંથી ઓપનિંગ બેલેન્સનો ટોટલ માઇનસ કરવાનું છે. ટોટલ કેટલો આવ્યો છે? 15,91,150 માઇનસ 9,15,000 એટલે ડિફરન્સ મળે છે તમને 6,76,150. હવે આઉટર કોલમ મૂકવાનું છે. ફાયર ડિપાર્ટમેન્ટનો ટોટલ હતો 9,10,500. એમાંથી માઇનસ કરવાનું છે 4,10,000 એટલે આવે છે 5,500. બંને અમાઉન્ટ તમને પ્લસમાં મળી છે તો ઉપરની અમાઉન્ટમાંથી શું થશે? માઇનસ. જો બંને અમાઉન્ટ માઇનસમાં મળી હોય તો ઉપરની અમાઉન્ટ નેટ પ્રીમિયમમાં પ્લસ. એવું પણ બની શકે કે મરીન ડિપાર્ટમેન્ટમાં પ્લસમાં આવે અને ફાયર ડિપાર્ટમેન્ટમાં માઇનસમાં આવે. જરૂરી નથી કે બંને માઇનસ હોય કે બંને પ્લસ હોય. અહીંયા શું છે? આ સમમાં બંને અમાઉન્ટ કેવી આવી છે? પ્લસમાં આવી છે. ઉપર આપણો ટોટલ એક આઉટર કોલમ નેટ પ્રીમિયમ અહીંયા બાકી છે. તો એમાં શું કરવાનું? બંને અમાઉન્ટ પ્લસમાં આવે તો નેટ પ્રીમિયમ કેટલું હતું? 14,46,500 15,17,500 નેટ પ્રીમિયમ આવ્યું. આ બંને અમાઉન્ટ કેવી આવી છે તમારે મરીન ડિપાર્ટમેન્ટની આઉટર કોલમમાં પ્લસમાં. તો અહીંયા શું થશે? ઉપર નેટ પ્રીમિયમમાંથી માઇનસ. જો આ માઇનસમાં અમાઉન્ટ આવત તો નેટ પ્રીમિયમમાં પ્લસ. સેમ 5,05,000 એ પણ કેવી આવી છે? પ્લસમાં. તો ફાયર ડિપાર્ટમેન્ટમાં નેટ પ્રીમિયમમાં પણ શું થશે? માઇનસ. નેટ પ્રીમિયમમાંથી માઇનસ કરો છો બંને અમાઉન્ટ એટલે મરીન ડિપાર્ટમેન્ટમાં આવે છે 7,70,350 અને ફાયર ડિપાર્ટમેન્ટમાં આવે છે 10,70,000. લાસ્ટમાં ટોટલ કરવાનો છે. હવે આ ટોટલ તમારે લાસ્ટ રેવન્યુ એકાઉન્ટમાં લઈ જવાનું છે. રેવન્યુ એકાઉન્ટમાં ફર્સ્ટ શેડ્યુલ સામે આપણે ફર્સ્ટ લખ્યું હતું નેટ પ્રીમિયમ ઓન શેડ્યુલ નંબર ફર્સ્ટ. ત્યાં આપણે અહીં ટોટલ લાવીએ છીએ 7,70,350 અને આવ્યો મરીન ડિપાર્ટમેન્ટનો અને ફાયર ડિપાર્ટમેન્ટનો આવ્યો તો 10,70,000. ટોટલ લાવ્યા પછી હવે તમારે અહીંયા જે ટોટલ આઉટર કોલમ મૂક્યો તો ઇન્ટરેસ્ટ ટેક્સ માઇનસ કર્યા પછી એનો ટોટલ હતો 80,000 અને 95,000. આ બે વસ્તુનો તમારે ટોટલ કરવાનો છે 7,70,350 પ્લસ 80,000 એટલે ટોટલ આવે છે 8,50,350. 10,70,000 પ્લસ 95,000 એટલે ટોટલ તમને મળે છે 11,12,000. આ મળ્યો તો ટોટલ એ. ટોટલ એ પછી ક્લેમ કમિશન અને ઓપરેટિંગનો ટોટલ તો આપણે કરી નાખ્યો તો અહીંયા 8,51,500 9,27,500. એમાંથી તમારે શું કરવાનું છે? એ માઇનસ બી એટલે મરીન ડિપાર્ટમેન્ટમાં લોસ આવે છે 1,150નો. એ માઇનસ બી ટોટલ કરો એટલે ફાયર ડિપાર્ટમેન્ટમાં પ્રોફિટ આવે છે 1,84,500. શાંતિથી વિડીયો જોવાનો. સાવ ઇઝી છે. કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો.